અમદાવાદમાં નકલી પત્રકાર બનીને ખંડણી પડાવતી યુટ્યુબર ટોળકી સામે ગાયકવાડ હવેલી પોલીસનો મોટો ખુલાસો। મેઇન આરોપી ઓઝેબ ખુરશીદ અહેમદ તિરમજી પોતાને પાવર ઓફ ટ્રુથ નામના પ્રેસ મીડિયાના અધિકારી તરીકે રજૂ કરતો હતો। હકીકતમાં તેના પાસે સરકાર માન્યતા પ્રાપ્ત કોઈપણ પત્રકારત્વનું પ્રમાણપત્ર નહોતું। ફક્ત ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જર્નલિસ્ટ એઝબ અને આબેદા પઠાણ આઈડીથી કામ કરતો હતો। ફરિયાદી પાસેથી આરોપીએ નવરંગપુરા ખાતે થયેલ ઝઘડાનો વિડીયો ડિલીટ કરવા 10,000 રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ 5,000 રૂપિયા મળ્યા છતાં પણ વિડીયો ડિલીટ કર્યો નહીં અને ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેશે। ગાયકવાડ હવેલી પોલીસે મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે અને જાણવા મળ્યું છે કે આરોપી પર પહેલાથી જ અનેક ગુનાઓ નોંધાયેલા છે। ચાંદખેડા, વેજલપુર, શાહપુર અને દાણી લીંબડી સહિતના પોલીસ સ્ટેશનોમાં આઈપીસી તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ 9થી વધુ ગુનાઓમાં તે સંડોવાયેલો છે। આરોપી સામે હવે સખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ પણ ચાલુ છે। હું બધાને તમારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ જેટલા પણ મીડિયાના મિત્ર છે તમામનું અભિનંદન પાઠવું છું। તો સૌથી પહેલાં કહેવા માગું છું કે કેટલા દિવસથી એક બંટી પબ્લિક કરીને તોડબાજ પત્રકારનું એક કેમ્પેન ચાલે છે। એ કેમ્પેનમાં સમગ્ર ગુજરાતના જનતાએ એનું ભાગ લીધું છે। અમદાવાદ શહેરની અંદર જેટલી જનતાએ અમને સપોર્ટ કર્યું છે એમનો અમે અભિનંદન પાઠવીએ છીએ। બીજી વાત કહેવા માગું છું, જેવી રીતે આ તોડબાજ બંટી પબ્લિકનું જે કેમ્પેન ચાલ્યું, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જનતાએ એ લોકોને જેવી રીતે એમનો સામનો કર્યો છે, લોકોની ઇજ્જતને એ લોકો તમાશો બનાવી નાખ્યું હતું। વિડીયો એ લોકોના ઘરમાં ઝઘડો થયો, કોઈના ઘરમાં ઝઘડો થયો, કોઈના મિત્રતામાં ઝઘડો થયો, એ વિડીયો વાયરલ કરીને એમને લિંક મોકલવાનું, એને ધમકાવવાનું અને કહેવાનું કે તમારા લિંક ડિલીટ કરવી હોય તો મને 5,000 રૂપિયા આપવાના, 10,000 રૂપિયા આપવાના। આવી રીતે એક ધંધો કરવામાં આવતો હતો। બીજા પત્રકાર ભાઈઓને બદનામ કરવાનું એક કાવતરું આ લોકો કરતા હતા। ને એવી રીતે અઢળક જે મશીનરોની સ્કીમો છે। બીજી જવા જઈએ તો મેં આપણે દેશના અંદર જે વોર ચાલી રહ્યું છે પેલેસ્ટીનના અંદર જે વોર ચાલી રહ્યું છે એના અંદર પણ એમના માનવતાની દ્રષ્ટિઓ પર સમગ્ર દેશના જેવી રીતે માહોલ ચાલી રહ્યો છે એના અંદર એ લોકો બેનરો છપાયા હતા। એમનું કોઈ ટ્રસ્ટ હતું, અબાબિલ કરીને કોઈ ટ્રસ્ટ હતું, એ અબીર ફાઉન્ડેશન કરીને એક ટ્રસ્ટ હતું। એ ટ્રસ્ટના માધ્યમથી એ લોકો જોડેથી પૈસા પણ લીધા છે। એમનો પણ સવાલો ઊભા થયા છે, એનો પણ ઇન્વેસ્ટિગેશન થશે કે આ પૈસા એ લોકો ક્યાં મોકલવાના હતા અને કયા એમ લોકોનો એજન્ડો હતો ને પૈસા ક્યાં ગયા છે। તારીખ 12/7/25ના રોજ ગાયકવાડ હવેલી ખાતે એક ફરિયાદીશ્રી દ્વારા એ ફરિયાદ આપવામાં આવેલી કે એક ઈસમ છે જે પોતાને પત્રકાર કહે છે અને એ પત્રકારે અમારો એક મિત્રો સાથેનો ઝઘડાનો કોઈ વિડીયો હતો એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરી અને એ ડિલીટ કરવા માટે પોતાની પાસેથી 10,000 રૂપિયાની માગણી કરેલ છે। આ પ્રકારની ફરિયાદ મળતા આ ફરિયાદ દાખલ કરી અને તપાસ કરતાં એ હકીકત સ્પષ્ટ થઈ કે કુલ 4 ઈસમો, જેની અંદર ઓઝેબ તિરમિજી, આબેદા પઠાણ, આઝિમ ખાન અને સાબિર શેખ, આ 4 લોકોની જે ટોળી છે તે કોઈપણ પ્રકારના વાયોલન્સ કરતા વિડીયો, કોઈ વ્યક્તિના વિડીયો પોતાના સોશિયલ મીડિયા, ઇન્સ્ટા અને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એ વિડીયો ડિલીટ કરવાના એમને ખંડણી માગેલી હતી, જેના અનુસંધાનમાં ગુનો દાખલ કરવામાં આવેલો। કેટલા રૂપિયાની ખંડણી માંગી હતી અને ફરિયાદમાં શું મેન્શન છે? આ 12/7ની જે ફરિયાદ છે એની અંદર કુલ 10,000ની ખંડણી માગેલી હતી અને એના અનુસંધાનમાં ફરિયાદી દ્વારા એક વિડીયો પણ આપવામાં આવેલો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે, જેમાં એ વિડીયો ડિલીટ કરવા માટે એમણે 10,000 માગેલા હતા અને એમાંથી 5,000 રૂપિયા ફરિયાદીશ્રીએ આ આરોપી જે છે ઓઝેબ પઠાણ એની ટીમને આપેલા હતા। આરોપી ક્યાંથી પકડાયો છે અને કેટલા ગુનાઓના ઉપર શું વિગતો સામે આવી છે? આજે આરોપી જે છે એ એકચ્યુઅલી ભારત સરકાર કે ગુજરાત સરકારનું કોઈપણ પ્રમાણપત્ર પત્રકારત્વ બાબતમાં લીધેલું નથી। ફક્ત એ યુટ્યુબ ઉપર પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે એમના સોશિયલ કામગીરી કરતા હોય છે। એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી આ જે છે એ આરોપી આ કૃત્ય કરેલું હતું। સદર આરોપી અત્રે ગુજરાત છોડવાની વેતરણમાં છે એવા પ્રકારની એમને બાતમી મળતા પ્રાંતિજ પોલીસની સહાયતાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। સર, ધરપકડ દરમિયાન એણે કોઈ નાટક કર્યું તો પોલીસ સાથે ઝપાઝપી કે આત્મહત્યાની કોશિશ કરી હતી ઓઝેબ તિરમિજીએ? હા, ઓઝેબ તિરમિજી છે એ પોતાને પત્રકાર કહે છે અને ખૂબ શાતિર હોય, પોલીસને કેવી રીતે દબાણમાં લાવી શકાય એવું પોતે જાણતો હોય। પોલીસ સ્ટેશનની અંદર પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને મૂકવામાં આવ્યો અને અન્ય આરોપીની તપાસમાં હતી એ દરમિયાનમાં
પ્રાંતિજ પોલીસને નજર ચૂકવી પોતે બાથરૂમમાં રહેલું ફિનાઇલ પીધું હતું અને આ પ્રકારે એવા પ્રકારના નાટક કરી અને જેથી પોલીસ પોતાનું કાર્ય કાયદેસરનું રોકે એ પ્રકારનું કૃત્ય કરેલ હતું. પરંતુ હાલમાં એની તબિયત સારી છે અને સિવિલ હોસ્પિટલમાંથી એને સારવારમાંથી મુક્તિ આપી એને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે. સર કેટલા લોકો હજી બાકી છે અને આ ગેંગ વિરુદ્ધ કેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અમદાવાદમાં? સદર ગુનામાં મૂળ 4 આરોપીઓ બતાવેલા છે, જેની અંદર ઓજેબ તિરમિજી જેની ધરપકડ થઈ છે, આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આજીમ ખાન. આ 4 આરોપીઓ છે ટોટલ. એમાંથી 3 આરોપીઓની ધરપકડ બાકી છે. જે મુખ્ય આરોપી છે જે કિંગપિન છે એની ધરપકડ આજરોજ કરવામાં આવી છે. સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ 9 ગુનાઓ દાખલ છે, જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના 2 ગુના, આ પ્રકારે 3 ગુનામાં આ 4 આરોપીઓ વોન્ટેડ છે. રિપોર્ટર શરીફ ઘાંચી.